યુગ અભિયાન ટાઈમ્સમાં સ્વાગત છે દર્શકો। વડોદરા મહાનગરપાલિકાની ચૂંટણીનું મતદાન 26 એપ્રિલે થવાનું છે, ત્યારે દરેક રાજકીય પક્ષ પોતાનું એડી ચોટીનું જોર લગાવી રહી છે। વોર્ડ નંબર 15માં કાંટાની ટક્કર જોવા મળે છે, ત્યારે કોંગ્રેસ પક્ષમાંથી વોર્ડ નંબર 15માંથી હિતેશભાઈ માછીએ પણ ઉમેદવારી નોંધાવી છે। હિતેશભાઈ સાથે વાત કરીશું। હિતેશભાઈ, પ્રથમવાર ચૂંટણીના મેદાને છો, કેવી રીતે જોઈ રહ્યા છો વોર્ડ નંબર 15ના મતદારો? જી જરૂરથી કહી દઉં, ભલે હું પ્રથમવાર લડી રહ્યો છું, પણ મારો અનુભવ છેલ્લા 20 વર્ષ જૂનો છે। હું આની પહેલાં દીપકભાઈ શ્રીવાસ્તવ સાથે એમના સાથી ટેકેદાર તરીકે કામ કરેલું છે। તે છતાં આશીષભાઈ સાથે પણ કામ કરેલું છે, એટલે મેં કોઈ નવો ખેલાડી નથી રાજકારણની અંદર। મને દરેક વિસ્તારનો અનુભવ છે, એમની સાથે કામ કરેલા છે, એટલે મને કોઈ તકલીફ આવવાની છે નહીં। રહી વાત પ્રતિસાદની, તો પ્રતિસાદ ઘણો એવો સારો મળી રહ્યો છે અહીં આગળ, અને અમને આનંદ થઈ રહ્યો છે એ વાતનો, અને અમે જંગી બહુમતીથી જીતીને આવી રહ્યા છે વોર્ડ નંબર 15માંથી। તો શું લાગે છે, આખી પેનલ તમે બનાવવા જઈ રહ્યા છો વોર્ડ 15માં? જી જરૂરથી બતાવી દો કે વોર્ડ નંબર 15ની ચારે ચાર ઉમેદવાર જંગી બહુમતીથી જીતી રહ્યા છે। તો આ હતા હિતેશભાઈ માછી, વોર્ડ 15માં કોંગ્રેસ તરફથી તેમણે ઉમેદવારી નોંધાવી છે। જોવાનું રહેશે લોકો તેમને કેટલા મતેથી વિજયી બનાવે છે। જો પરિણામ જે છે 28 એપ્રિલે આવશે, અને જોવાનું રહેશે વોર્ડ નંબર 15માં કોંગ્રેસ કેટલી સીટો લઈને આવે છે। વધુ વિગતો સાથે ફરીથી મળીશું। જોતા રહો યુગ અભિયાન ટાઈમ્સ।